पौधारोपण कर हासिल की 4 उपलब्धियां। सूरत युवा उद्यमी सतीश हिरपारा के नेतृत्व वाले इवेज ग्रुप ने पेड़ लगाकर 4 मील के पत्थर हासिल किए। पिछले 15 जून से 15 अगस्त तक अल्प समय में 11,111 से अधिक पौधे लगाकर उपलब्धियां हासिल की। 2 माह में 11,111 से अधिक पौधे लगाकर गोल्डन बुक वर्ल्ड रिकॉर्ड, इंडिया बुक वर्ल्ड रिकॉर्ड, इसके अलावा एशिया बुक ऑफ वर्ल्ड रिकॉर्ड्स, यूनिवर्सल अमेजिंग वर्ल्ड रिकॉर्ड ने रिकॉर्ड बुक में नाम जोड़ा है, तो सूरत और गुजरात का नाम रोशन हुआ है। ताज़ा खबर देखने के लिए देखते रहिए स्टार न्यूज नेटवर्क। जय हिंद। હું સતીશ હિરપરા, ઇવેજ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર. વૃક્ષારોપણનો કન્સેપ્ટ હું એક આર્ટિકલ વાંચતો હતો ત્યારે એ આર્ટિકલમાં એવું હતું કે આવનારા વારસાને લોકો પૈસા, ધન, દોલત, વારસો આપે, પણ એક નાની હેડલાઇન મને ટચ કરી ગઈ કે આવનારા વારસાને વૃક્ષો કોણ આપશે. આજે એ કન્સેપ્ટથી મેં વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો. એ વૃક્ષારોપણના કાર્યક્રમમાં મારી ટીમ અને કહેવાય ને કે મારી કંપનીના અલગ અલગ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ સાથે મળીને 11,111થી વધુ વૃક્ષો વાવીને આજે અમને 4 રેકોર્ડ પ્રાપ્ત થયા. એ બદલ હું એસએમસી, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સ્ટેટ માટે એક ગૌરવ અનુભવું છું. થેન્ક યુ. વૃક્ષો વાવવાની તો વાત બરાબર, પણ એનો ઉછેર કઈ રીતે થાય અને જાળવણી થાય એ મહત્વનું, એને કઈ રીતે તમે આખું મેનેજ કરો? મારી ટીમને અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપેલા છે કે દર વીકે 3 દિવસે, મતલબ વરાસા રિંગ રોડ, આઉટર રિંગ રોડ ઉપર કેટલા વૃક્ષો વાવ્યા છે એની હિસ્ટ્રી ચેક થાય, કેટલા એમએમમાં મોટા થાય છે એ પણ ચેક થતા હોય છે. અને રેગ્યુલર પાણી, અને વરસાદની ચોમાસું હતું એટલે ત્યારે અમારે પાણીની જરૂર નહીં હતી, પણ વરસાદ ગયા પછીના વીકમાં અમે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી પાણીના ટેન્ક મગાવીને પાણીની વ્યવસ્થા કરી અને વૃક્ષનો ઉછેર કર્યો. લોકોને શું સંદેશો આપશો, કારણ કે વૃક્ષ બચાવવું ખૂબ જરૂરી? વૃક્ષ હું તો દરેક સુરત શહેરવાસીઓને કહું છું કે વૃક્ષારોપણ કરવું એ ખૂબ અગત્યની વાત છે અને વૃક્ષોનું જતન કરવું એ પણ અગત્યની વાત છે. હું અશ્વિન સુદાણી, યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડના ડિરેક્ટર તરીકે અહીંયા હાજર છું. સાથે સાથે અન્ય 3 વર્લ્ડ રેકોર્ડ સંસ્થાના રિપ્રેઝેન્ટેટિવ તરીકે મારી અહીંયા હાજરી છે. ખાસ કરીને ઇવેજ કંપની, જેમના ડિરેક્ટર છે સતીશભાઈ હિરપરા, એમને સમાજ માટે, રાષ્ટ્ર માટે કંઈ કરવું હતું. મારી સાથે મિટિંગ થઈ, મારા મિત્ર પણ છે. મેં એમને ગાઈડ કર્યું કે ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન અત્યારે સૌથી મોટો છે અને આપણા વડાપ્રધાન શ્રી વિશ્વના જે પણ દેશમાં જાય છે ત્યાં આગળ ગ્લોબલ વોર્મિંગને લઈને સૌથી વધારે ચિંતા વધારે તેઓ કરતા હોય છે. આ સિવાય કોરોના કાળમાં આપણને ખ્યાલ આવ્યો કે ઓક્સિજન આપણા માટે ખૂબ મહત્વનો છે. ઓક્સિજન આપણે જાણીએ છીએ કે વૃક્ષોમાંથી મળે છે, એટલે જે પ્રકારના વૃક્ષોમાંથી ઓક્સિજન મળે એ પ્રકારના વૃક્ષોને સુરત શહેરની અંદર વધુમાં વધુ વાવેતર કરવું જોઈએ એવું અમે આયોજન કર્યું અને 11,111 વૃક્ષોનું વાવેતર કરવું અને એને ઉગાડવા
માત્ર વાવવું એવું નહીં, આવું નક્કી કરી અને સતીશભાઈ હિરપિયાને અમે ગાઈડન્સ આપ્યું. સાથે સાથે ગોલ્ડન બુક, એશા બુક અને ઇન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ સાથે મિટિંગ કરી અને એમની સાથે ચર્ચા કર્યા પછી એવો અપ્રુવલ આપ્યું. અપ્રુવલ આપ્યા પછી એ જે સિસ્ટમથી વાવવાના હતા વૃક્ષો, એને ઉછેરવાના હતા, એ બધી પ્રક્રિયા નક્કી કરી અને સુરત શહેરમાં આઉટર રિંગ રોડ ઉપર મોટા વરાછામાં નવા વિકસતા વિસ્તારની અંદર જ્યાં વૃક્ષો ઓછા છે ત્યાં અમે વૃક્ષોનું વાવેતર કરાવડાવ્યું, જેમાં કોર્પોરેશન, બિલ્ડર લોબી અને અન્ય સહયોગી સંસ્થાઓનો સારો સહકાર મળ્યો. એક નવી પ્રકારની જાગૃતિ, અવેરનેસ લાવવા માટેની અમારી જે કોશિશ હતી એમાં સુરત શહેરની જનતાનો અમને ખૂબ વધારે સપોર્ટ મળ્યો. 4 વર્લ્ડ રેકોર્ડ સંસ્થાએ આનું ચેક કર્યું, અપ્રુવલ આપ્યું અને ત્યાર પછી આજે એ 4 વર્લ્ડ રેકોર્ડ સતીશભાઈ હિરપરા અને એમની કંપનીની ટીમને સુરત શહેરને, ગુજરાતને ગૌરવ થાય એવા 4 વર્લ્ડ રેકોર્ડ આજે સુરત શહેરને નવા મળ્યા છે, જે આપણા માટે ગૌરવની વાત છે. થેન્ક યુ.